વોશિંગ્ટનમાં યુક્રેનના રાષ્ટ્રપતિ ઝેલેન્સ્કી અને ડોનાલ્ડ ટ્રમ્પ વચ્ચે એક મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી। ઝેલેન્સ્કીએ જણાવ્યું કે આ લાંબી અને વિગતવાર ચર્ચામાં યુદ્ધ ક્ષેત્રની પરિસ્થિતિ અને શાંતિ સ્થાપિત કરવાના પ્રયાસો પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું હતું। તેમણે સુરક્ષા ગેરંટીના મુદ્દા પર થયેલી વાતચીતને યુદ્ધ સમાપ્ત કરવા તરફનું એક મુખ્ય પગલું ગણાવ્યું। બેઠકમાં બાળકોની વાપસી, યુદ્ધ કેદીઓ અને રશિયા દ્વારા પકડાયેલા નાગરિકોની મુક્તિ જેવા સંવેદનશીલ મુદ્દાઓ પર પણ ચર્ચા થઈ। ઝેલેન્સ્કીએ ટ્રમ્પ અને બેઠકમાં હાજર રહેલા યુરોપિયન નેતાઓનો આભાર માન્યો, જેમાં ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઇમેન્યુઅલ મેક્રોન અને ઇટાલીના વડાપ્રધાન જ્યોર્જિયા મેલોની જેવા નેતાઓ પણ સામેલ હતા। ઝેલેન્સ્કીએ આ બેઠકને યુરોપ અને યુનાઇટેડ સ્ટેટ્સ વચ્ચેની વાસ્તવિક એકતાનું પ્રદર્શન ગણાવ્યું, જે યુક્રેન અને સમગ્ર યુરોપને સુરક્ષિત રાખવા માટે એક મજબૂત માળખું તૈયાર કરશે। આવી જ દુનિયાની શ્રેષ્ઠ ખબર માટે તમે અમને ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર પણ ફોલો કરી શકો છો।